टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। समाजवादी आवे છે કમલેશ સુતરિયા સાહેબને વિનંતી કે ટૂંકમાં બે શબ્દો કહેશે કમલેશભાઈ સુતરિયા। जय सरदार। जन क्रांति महारेली समग्र गुजरात में नहीं समग्र भारत देश में जेनी आ जन आक्रोश रैली के जेनी फक्त आ जन आक्रोश रैली एक समाज पूरती सीमित नहीं, 50 समाज आनी साथे जोड़ाયેલા છે। ભાગેડું લગ્ન પ્રથા હું ફરીથી ક્લિયર કરું છું, આ પ્રેમ લગ્નની વાત નથી। ભાગેડું લગ્ન જિંદગી બરબાદ ન થાય એના માટે સમગ્ર બેઠેલા આગેવાનો આપણે કોઈને કોઈ સંસ્થામાંથી રાજકીય હોય સામાજિક હોય એમાંથી આવતા દિવસોમાં આ વિષયને સૌથી મોટો વિષય જનજાગૃતિના અભિયાન ચોક્કસ આપણી માંગણી સ્વીકારવા તૈયાર છે। મેં કીધું એમ આ મારો મેહોણા પ્રેમ લગ્નમાં કાયદામાં સુધારા માટે લાંબા સમયથી પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સર્વ સમાજ દ્વારા મુહિમ ચાલી રહી છે। પ્રેમ લગ્ન જ્યારે પણ કોઈ યુવતી કરે ત્યારે તેના માતા પિતાની સહી ફરજિયાત બનાવી કાયદામાં સુધારો કરવાની લાંબા સમયથી માગ છે। જોકે સરકાર દ્વારા આ કાયદામાં સુધારાની માગણી પરત્વે હજુ સુધી કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો, ત્યારે હવે આ મુહિમે રંગ પકડ્યો છે અને મહેસાણામાં આજે સર્વ સમાજ દ્વારા રેલી યોજવામાં આવી છે, જેમાં પાટીદાર અગ્રણીઓ પણ હાજર છે। વરુણભાઈ પટેલ પણ આપણી સાથે હાજર છે। વરુણભાઈ, શું કહેશો તમે આ મુહિમ બાબતે? પાટીદાર અનામત આંદોલન સમિતિ અમારા આગેવાન સતીશ પટેલ, સુરેશ ઠાકરે અને નરેન્દ્રભાઈ દ્વારા અને સર્વ સમાજ દ્વારા ભાગેડુ લગ્ન પ્રથાના નામે ચાલતું એક રેકેટ, ભાગેડુ લગ્ન પ્રથાના નામે સંસ્કૃતિને હત્યા કરવાનું એક કાવતરું, એના વિરુદ્ધમાં સરકાર મક્કમ નિર્ધાર કરી અને કડકમાં કડક કાયદો લાવે અને ભાગેડુ લગ્ન પ્રથાનું આ દૂષણ, ન્યુસન્સ અને રેકેટ બંધ થાય એના માટે અમારા આયોજકોએ એક રેલીનું આયોજન કર્યું છે અને અમે સતીશ પટેલ, સુરેશ ઠાકરે અને નરેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના તમામ આગેવાનો એમની આગેવાનીમાં આવેદનપત્ર આપવા માટે અને સરકાર સુધી આ વાત પહોંચે એના માટે અહીંયા આવ્યા છે। વરુણભાઈ, ખાસ માગણી શું છે અને પ્રેમ લગ્નમાં કાયદામાં સુધારો કેમ જરૂરી? આપના મતે આ સુધારો કેમ જરૂરી છે? જો ભાગેડુ લગ્ન પ્રથા, અહીંયા વાત હું તમને ક્લિયર કરી લઉં, પરિપક્વતા પૂર્વક થતો પ્રેમ કે પ્રેમ લગ્નની વિરુદ્ધમાં ક્યાંય એવી વાત નથી। વાત શું છે, એક ભાગેડુ લગ્ન પ્રથાના નામે દીકરીઓને ફોસલાવી, રેકેટ ચલાવવું, મિલકત પડાવી, મા બાપની આબરૂને ટાર્ગેટ કરી અને માતા પિતાની આબરૂ હણવાનું એક બહુ મોટી સોચી સમજી સાજિશ અસામાજિક તત્વો અને અમુક વર્ગ દ્વારા ચાલી રહી છે। જેવી રીતે એક લવ જેહાદ મોટો પ્રશ્ન છે, એનાથી પણ આ વિકટ પ્રશ્ન છે। આ વિકટ પ્રશ્નમાં સરકારે અને ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂતકાળમાં મહેસાણામાં જ ડિક્લેર કર્યું કે ભાગેડુ લગ્ન પ્રથામાં અમે યોગ્ય કાયદો લાવીશું। તો ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીને ફરીથી વિનંતી કરીએ છીએ કે ભાગેડુ લગ્ન પ્રથામાં ઉપર અંકુશ આવે એવો કાયદો તાત્કાલિક આવનારા સત્રમાં જ લાવે અને સર્વ સમાજને એક સરકાર દ્વારા સારી ભેટ આપે। સતીશભાઈ, આપણી જે રેલી છે પ્રેમ લગ્નનો વિરોધ છે કે પ્રેમ લગ્નના કાયદામાં બદલાવની માગણી છે? પ્રેમ લગ્નના કાયદાના બદલાવ માટેની રેલી। કેમ કે અત્યારે જે કોઈ પણ ધર્મ હોય,
હિન્દુ હોય, મુસ્લિમ હોય, પારસી હોય, જૈન હોય, તમામ જ્ઞાતિ સમાજની અંદર આજે દીકરીઓ 20 વર્ષની મા બાપ મોટી કરે ને ભાગી જાય અને પછી પોલીસ સ્ટેશનમાં એવું કહે છે કે હું મારા મા બાપને ઓળખતી નથી. તો મા બાપ માટે કોઈ કાયદો નહીં. બધો જ દીકરીઓ માટે આટલી 20 વર્ષની છોકરીને પોલીસ સ્ટેશનમાં મૂકીને આવીએ અને કે અમારા મા બાપને ઓળખતી નથી, એટલે અમે મા બાપને ન્યાય અપાવવા માટે પ્રેમ લગ્નના કાયદામાં 100% ફેરફાર થવો જોઈએ. એની આ રેલી છે અને હવે ધીરે ધીરે આખા ગુજરાતમાં રેલી નીકળશે. સરકારને પણ વિનંતી છે કે જો તમે આ કાયદામાં તમામ, અમે ભાજપ હોય, કોંગ્રેસ કે આપ પાર્ટી, તમામને અમે આમંત્રિત કર્યા હતા અને તમામ લોકો અહીંયા આગેવાનો હાજર રહ્યા હતા. એમના ધારાસભ્યોને પણ વિનંતી છે કે આ વિધાનસભાના સત્રમાં તમે મોટા અવાજમાં આ પ્રશ્ન ઉપાડો. લોકસભાની અંદર પણ તમે આ પ્રશ્ન ઉપાડો. જો નહીં ઉપાડો તો આ મહેસાણાથી જે કોઈ પણ વસ્તુ ચાલુ થાય તો એ આખા ભારત દેશમાં જાય. તો આ ક્રાંતિ હવે આખા ભારત દેશમાં જાય અને કદાચ સરકારને આનો સામનો કરવો પડે. એના માટેનો આ દીવો અમે પ્રગટાયો એ મોટી જ્વાળામુખી ના બને એની તમે તૈયારી રાખજો. નરેન્દ્રભાઈ, ખાસ માગણી શું છે આપણી? આ માગણી રેલીમાં યોજી 5 માગણીઓ કઈ? પહેલી માગણી એવી છે કે દીકરી જ્યારે પ્રેમ લગ્ન કરીને ભાગી જાય એટલે ખરેખર તો એના મા બાપના વિરોધમાં જ એ કહેવાય. એટલે એની મા બાપની મિલકતમાંથી એને ફારેક કરવી જોઈએ. બીજી કે 40 વર્ષથી ઉપરના સાક્ષીઓ હોવા જોઈએ. ત્રીજી કે એની પોતાની કોર્ટમાં કે જે એ તાલુકાની હોય એ કોર્ટમાં જ ખરેખર લગ્ન નોંધાવવા જોઈએ. આ તો મહેસાણાથી ભાગેલી વલસાડ લગ્ન કરે એ ના ચાલે. મહેસાણાની કોર્ટમાં જ એનો લગ્ન થવા જોઈએ. આવી અમારી 3-4 માગણી છે. અને ફ્રી શિક્ષણના મુદ્દાની અમારી મુખ્ય માગણી છે. એટલે ફ્રી શિક્ષણના મુદ્દાને પણ અમે ટૂંક સમયમાં સરકાર સમક્ષ અમે મળવા જવાના છીએ સીએમને. અને ફ્રી શિક્ષણ, સરકારી શિક્ષણ ફ્રી કરવા માટેનો અમારી પણ માગણી છે. ભરતભાઈ, આપ રબારી સમાજ વતી જોડાયા છો. રબારી સમાજમાં શું મેસેજ મોકલવા માંગો છો આપ? અમારા હું એકલો નહીં, અમારા અત્યારે હાલ 100 માણસો છે અને રબારી સમાજના આગેવાનો પણ એક જ મેસેજ મૂકવા માગે છે. હું મારા ગામમાં પંચાયતમાં 5 વર્ષ સુધી રહ્યો. સાચા લગ્ન હોય, હજારો માણસોના મેરેજમાં હજારો માણસો હાજર હોય છે. એ લગ્નની નોંધણી હોય ત્યારે 100 નખરા હોય છે કે ભાઈ આ લાવો, આ લાવો. અને લવ મેરેજમાં પ્રોપર વકીલો રાખવામાં આવે છે અને પ્રોપર વકીલો માત્ર ને માત્ર રકમો લઈ અને પૈસા લઈને મેરેજ કરે છે. અને એ લોકો ખાલી આવા રેકેટો જ છે. કોઈ પણ લોકો, અમારો માત્ર એક જ વાતનો એ વિરોધ છે કે ભાઈ જે લુખ્ખા લોકો એ ખાલી 4 દિવસ માટે હારા બાઈકો, હારી ગાડીઓ લઈ અને દીકરીઓ પાછળથી આત્મહત્યાઓ કરતી હોય છે. એવા ના બનાવો ન બને એ માટેની રેલી છે. જય માતાજી. બેન, આપ મુસ્લિમ સમાજના છો, એડવોકેટ છો, આ રેલીમાં કેમ જોડાયા? અમારો પણ મેઇન ફોકસ એ છે કે જે પ્રેમ લગ્નની પ્રથા ચાલી રહી છે તે સદંતર બંધ થવી જોઈએ. સગીર વયની થતાં જ દીકરીઓને અધિકાર મળી જાય છે કે તે પોતાની ઈચ્છા પ્રમાણે ડિસિઝન લઈ શકે અને પ્રેમ લગ્ન કરે છે, જેમાં માતા પિતાની સહી કમ્પલસરી થઈ જવી જોઈએ, જેનાથી દીકરીઓ આવું ગલત પગલું ભરતી અટકે અને આ પ્રેમ લગ્નનું દૂષણ અટકી જાય. તમે એડવોકેટ તરીકે તમારા ધ્યાનમાં એવા કોઈ કિસ્સા આવ્યા છે કે કોઈ ખોટી રીતે લગ્ન નોંધાયા હોય? કેટલા બી રજિસ્ટરમાં જોઈને હું રોજ જોઉં છું. કેટલા બી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ, હિન્દુ મેરેજ એક્ટ હેઠળ, બીજા ઘણા બધા મેરેજ એક્ટ હેઠળ રોજ ત્યાં 12 અરજીઓ લાગેલી હોય છે, જ્યાં મા બાપની પરમિશન વગર દીકરીઓ મેરેજ રજિસ્ટર કરાવે છે અને તેમાં જે છોકરાઓ હોય તેમના ફ્રેન્ડ્સને એવા બધા સાક્ષી તરીકે રહેતા હોય છે. કોઈ મોટા વ્યક્તિઓને સાક્ષી તરીકે પણ લેવામાં આવતા નથી અને એના રિલેટેડ કોઈ ઓબ્જેક્શન પણ ઉઠાવવામાં આવતું નથી. તો પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સર્વ સમાજ દ્વારા મહેસાણામાં પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે સર્વ સમાજની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ, વરુણ પટેલ સહિત અગ્રણીઓ જોડાયા છે. તેમની માગણી છે કે સરકાર દ્વારા જે પ્રેમ લગ્નનો કાયદો છે તેમાં સુધારો કરવામાં આવે, માતા પિતાની સહી ફરજિયાત બનાવવામાં આવે. જ્યારે પણ કોઈ દીકરી લગ્ન નોંધાવે ત્યારે જે તે તાલુકા વિસ્તારની રહેણાંક ધરાવતી હોય ત્યાં જ તેના લગ્ન નોંધાવવા અને લગ્નની નોંધણી વખતે તેના સગા કે પરિચિત વ્યક્તિની હાજરી હોવી અનિવાર્ય છે. જો 30 વર્ષ પછી કોઈ દીકરી પ્રેમ લગ્ન કરે છે તો તેને મિલકતમાંથી બેદખલ કરવી, આ પ્રકારની કાયદાઓ બનાવવામાં આવે તેવી માગણી સાથે આજે સર્વ સમાજની રેલી યોજવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સર્વ સમાજના લોકોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવે છે. ત્યારે મહેસાણાથી શરૂ થયેલી આ મુહિમ ફરી એક વખત રંગ પકડી રહી છે અને ફરી એક વખત આ મામલે
ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.